મમ્મી અત્યારે શું રસોઈ બનાવી? અત્યારે રોટલા ને ભાખરી ને આખા રીંગણનું શાક ને ભરેલા મરચાં. તો ભાઈ અત્યારે તો મમ્મીએ જો જોરદાર આયોજન કર્યું છે. જો અહીંયા મસ્ત બાજરીના રોટલા બને છે અહીંયા ગરમા ગરમ, અને ભરેલા મરચાં કર્યા છે આજે. ભરેલા મરચાં બનાવ્યા. જો ભાઈ ભરેલા મરચાં કર્યા છે. અંદર શું પડ્યું? મેથીન કુરિયા અને ખાંડ ને મીઠું ને એવું બધું. એવું હોય. અચ્છા, તો ભાઈ મસ્ત ભરેલા મરચાં કર્યા છે, અને સાથે ગરમા ગરમ ભાખરી છે, અને રોટલા એ બને છે અહીંયા, અને શાક છે ભાઈ આમાં આખા રીંગણાનું શાક. ભાઈ જો આ શાક એ જોરદાર થાય. ચમચો નથી લાવો. જો ભાઈ મસ્ત આખા રીંગણાનું શાક બનાવ્યું છે ગ્રેવી વાળું. જો આમાં ગ્રેવી આપણે ઓલાની કરી છે, શું કહેવાય, સવાણાની. ભાઈ બાલાજીનું સવાણું આવે એની આપણે ગ્રેવી બનાવી છે, અને મસ્તનું આખા રીંગણાનું શાક બનાવ્યું છે. અને વિહાબેન ઓલી રૂમમાં રમે છે ભાઈ, ચાલો એને બતાવું. અને ભાઈ વિહુ બેન જોઈએ એને મસ્ત રમકડા ખોલીને બેઠા છે. વિહુ, ઓ વિહુ ભાઈ ઓલી રૂમમાં જોવા જો આલે ભાઈ કેવી દાંત કાઢે. ભાઈ વિહુ મસ્ત અહીંયા બેઠી બેઠી જોઈએ ને કાગળિયા પટ્ટારો ખોલીને બેઠી છે અહીંયા મસ્તની રમે છે ને. જો આ એને પપ્પા. અને ભાઈ આજે કોમ્પ્યુટર મસ્ત સાફ કરી નાખ્યું છે ભાઈ. આમાં કેટલો ટાઈમ લાગ્યો ખબર છે? 2 કલાક તો એ સાફ કરતા થઈ મારે ભાઈ. એટલી બધી ધૂળ હતી અંદર. આ સીપીયુ લ્યો ને ભાઈ, એટલે અંદર સાફ કરવાની બહુ માથાકૂટ, સમજો. આમાં ફૂકણી હોય ને તો થઈ જાય. જો મસ્તનું સાફ કરી નાખ્યું છે આજે પીસી. અને વિહુબેન આ રમે છે. ચાલો ભાઈ મળીએ નવા વિડીયોમાં. બાય બાય.